હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગ અને નવા વિડીયોમાં. તો જો અત્યારે આપણે જઈશું બાબરા, કેમ કે આપણે વાળ કપાવવાના છે. અને જો આપણે ગામની ભેંસું જાય છે, સોરી ગાવો જાય છે. તો જો અત્યારે આપણે જઈશું બાબરા વાળ કટિંગ કરવા. પછી જો અહીંયા આપણે મસ્ત લોકેશન છે અને અહીંયા વિડીયો પણ બહુ મસ્ત આવે, કેમ કે અત્યારે ચોમાસા જેવું છે એટલે લીલું લીલું છે. પછી અહીંયા આવી ગયો આપણે મેલડીમાનું મંદિર. આપણે અહીંયા વળતા જવાનું છે. ને જો અહીંયા આપણે બાબરા સાઈડ જાવી ત્યાં આવા વૃક્ષો વાવેલા છે બંને બાજુ. તો જો અહીંયા આગળ આવી ગયો આપણે અનંતા જ્વેલર્સ નું બોર્ડ. અને અહીંયા જો આ ભાઈ બકાલું વેચતા હતા અને થોડીક વારમાં કૂતરું પતરા ઉપર ચડેલું બેઠું. અને આગળ આવી ગયું પોલીસ સ્ટેશન અને આગળ આવી ગયું બેંક ઓફ બરોડા. પછી આવી ગયું હીરા હોન્ડાનું અને આવી ગયું પછી પેટ્રોલ પંપ. તો આપણે અહીંથી આમ જઈશું, પછી આપણે અહીંથી આમ જવાનું છે. અહીંયા આવી ગયું સૈયારાનું, અહીંયા પછી જવાનું પછી આપણે મૂવી જોઈને બહાર નીકળી જાય આવી જાય. આપણે પછી અહીંયા વાળ કપાવવા આપણે જવાનું છે બ્લેકમાં. તો જો અહીંયા આપણે ઘડીક ઊભા રહ્યા, કેમ કે ભાઈ પૈસા છૂટા નહોતા. અને આપણે થોડીક વાર ઊભા રહ્યા પછી ભાઈ આપી દીધા આપણને છૂટા. પછી આપણે પૈસા લઈ લીધા અને આપણે હવે જઈશું બહાર. તો જો આપણે વાળ કાપી લીધા મસ્ત મજાના. અને આ ભાઈ વેચતા બકાલું આલુ લે, મિરચી લે, ધનિયા લે, પણ આપણે કાલે એવું નહોતું. અને આ છે કમળસિંહના સ્ટુડન્ટ. થોડીક જ વારમાં આવી ગયા આપણે કમળસિંહના ગ્રાઉન્ડમાં. તો જો અહીંયા ફ્રી ફાયર રમતા હતા ને આગળ દડે બેટ રમતા હતા. અને આ સાઈડ પણ દડે રમતા હતા અને આવી ગયા આપણે કમળસિંહની ગ્રાઉન્ડની બહાર. તો નીકળી ગયા આપણે બહાર અને આવી ગયા બહાર. પછી આપણે જવાનું સીધું વડલીમાં. તો વેટ ચલો. પછી જો આપણે વડલીમાં પાસે પહોંચવા આવી ગયા છે. પછી આપણે થોડીક જ વારમાં પૂછી ગયા વડલીમાં. તો આ છે નંબર 1. પછી આપણે એક શોટ લેવાનો છે વડલીમાંનો. તો જો આપણે આ શોટ છે આવો. તો જો આવી રીતના આપણે થોડોક શોટ લીધો છે. પછી આપણે અંદર તો આપણે મેલડીમાંના દર્શન કરી લીધા છે. તો તમે પણ કરી લો દર્શન. પછી આપણે મેલડીમાં દર્શન કરી લીધા અને પછી આવી ગયા સીધા ઘેરે, કેમ કે આપણે કેટલા ઈંડા મૂક્યા એ જોતા હતા. તો મૂકી દીધા 6 ઈંડા. જો અત્યારે આપણે ઘેરે પૂગી ગયા છે. આપણે વડલીમાં ગયા હતા, બાબરા ગયા હતા ને સૈયારા મૂવી જોવા ગયા હતા. બહુ મજા આવી ગઈ છે. અને બસ જો આજનો વ્લોગ આપણે અહીંયા તે પૂરો કરીશું. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાંથી જરૂર જણાવજો. થેન્ક યુ.